प्रकरण 1 धार्मिक सामाजिक जागृति। राजा राम मोहन राय। सारांश। રાજા રામમોહન રાયના લગ્ન બાળપણમાં થયા હતા. તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયાની અસર રાજા રામમોહન રાય પર ખૂબ પડી. તેથી તેણે બાળ લગ્ન, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો ઉગ્ર વિરોધ કર્યો. આ ઉપરાંત તેણે ઝુંબેશ પણ ચલાવી અને 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટે સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો. સૈદ્ધાંતિક સમજ. રાજા રામમોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે ઈસવીસન 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા. તેમજ ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટીકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. આમ રાજા રામમોહન રાયે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને કારોબારીથી ન્યાયતંત્રને લગતી ભલામણો બ્રિટિશ સરકારને કરી. ઈસવીસન 1830માં દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાયને ઇંગ્લેન્ડ મોકલ્યા. ઈસવીસન 1833માં બ્રિસ્ટોલ મુકામે રાજા રામમોહન રાયનું અવસાન થયું. સારાંશ. દયાનંદ સરસ્વતીએ નાની વયે જ મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિન ઉપયોગિતા સમજાઈ. તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો અને મથુરામાં સંન્યાસ લઈ સ્વામી વિરજાનંદને પોતાના ગુરુ બનાવ્યા. તેમણે બાળલગ્ન, ક્રિયાકાંડ, સતી પ્રથા અને અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો હતો. ઉપરાંત તેમણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયાસ કર્યો. સૈદ્ધાંતિક સમજ. દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીકના ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. તેમણે લોકોને વેદો તરફ પાછા વાળો અને એકેશ્વરવાદનો બોધ આપ્યો. તેમજ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી હતી. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના ઈસવીસન 1875માં કરી, જેનો પ્રચાર પંજાબ, લાહોર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં કરવામાં આવ્યો. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી, જેનાથી હિન્દુઓને પાછા આવવાના દ્વાર ખુલ્લા મુકાયા હતા. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ અને ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યો, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું. રામકૃષ્ણ મિશન મઠ. સારાંશ. રામકૃષ્ણ પરમહંસે ઈશ્વરને પામવાના વિવિધ રૂપે પ્રયત્ન કર્યો હતો. તેમજ શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી લોકોને મદદ કરતા. કેશવચંદ્ર સેન તથા દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું. તેમજ પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા ઉત્પન્ન થઈ.
સૈદ્ધાંતિક સમજ. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો, તેમજ બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓને રસ હતો. તેથી કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા. સ્વાનંદ નરેન્દ્રનાથ દત્ત ઈસવીસન 1863 થી 1902 નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને તેની જ્ઞાન પીપાસાની તૃપ્તિ રામકૃષ્ણ પરમહંસે કરી. આમ નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ લઈ સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધપાઠ આપ્યો. તેમજ તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી. ઉપરાંત તેમણે ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. આમ બાદમાં યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હોવાથી તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં બેલ્લુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી, જેમાં વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવવામાં આવ્યો. આમ રામકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો અમલ કરવામાં આવ્યો અને દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું, જેની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે. મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ. સારાંશ. 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરિયતુલ્લાહ જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો હતો, જેમાં તેઓએ ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. તેઓ એવું માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું છે. આમ તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું. સૈદ્ધાંતિક સમજ. વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું, જેમાં ઉલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા, જેમાં તેઓમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય બરાબર થયો નહીં. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો, તેમજ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય વખતે કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા. ઈસવીસન 1869માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને તેના ઉદારમતવાદથી પ્રભાવિત થયા, તેમજ તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો. તેમણે ઈસવીસન 1870 જુદા જુદા સમાજ દ્વારા થયેલ જાગૃતિઓ. સારાંશ. વ્યક્તિગત લોકોની તાકાત વધતા જુદા જુદા સમાજ દ્વારા પણ સામાજિક અને ધાર્મિક સુધારા કરવામાં આવ્યા હતા, જેમ કે શીખ સમાજ, પારસી સમાજ.
સૈદ્ધાંતિક સમાજ 19મી સદીના સુધારાની અસરથી પ્રભાવિત થઈ ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણોને દૂર કરવા અને સારી વ્યવસ્થા કરવા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. ઉપરાંત શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ અને શાળાઓની સ્થાપના કરવામાં આવી. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા ઈ મઝદયર સભાની સ્થાપના કરી, જેના નેતા દાદાભાઈ નવરોજી હતા. આ સંસ્થા દ્વારા રાષ્ટ્ર ગોફતાર નામનું મુખપત્ર શરૂ કરવામાં આવ્યું, જેણે પારસી સુધારણા આંદોલનને વેગ આપ્યો. કેઆર તથા બહેરામજી મલબારી દ્વારા ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કરવામાં આવ્યું, જેમાં કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો. ઉપરાંત તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યો. આમ મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતા કાયદાની રચના કરવામાં આવી હતી. જુદા જુદા જિલ્લાના સુધારકો. સારાંશ. અલગ અલગ રાજ્યોની જેમ જિલ્લાઓમાં પણ વ્યક્તિગત સ્તર પર સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં જ્યોતિબા ફૂલે અને ઠક્કર બાપાએ આગળ પડતો ભાગ ભજવ્યો. સૈદ્ધાંતિક સમાજ. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હોવાથી તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ પર લીધા. ઈસવીસન 1857માં તેમણે પૂનામાં કન્યાશાળા શરૂ કરી તેમજ વિધવાઓને પુનર્લગ્ન કરવામાં મદદ કરી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંકી લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી. ઠક્કર બાપા. ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો. તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યો. અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869માં થયો હતો. તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા અને તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી. તેમજ સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું. ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા અને બાળકો માટે શાળાઓ ખોલી. આમ તેમને રેટિયા કાંતતા કર્યા અને કુટીર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા. સમય જતા લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. વિદ્યાર્થીઓ, આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.